અત્યારે તમે જુઓ તો કેવા કેવા પ્રકારના રોગો આવ્યા છે. અત્યારે નવા નવા રોગો જ આવે છે. કમળો, કમળી, કબજિયાત, કણું, કપાસી, કેન્સર, કફ, કરણ, કાકડા, કંપા, કિડની ફેલ, કંઠમાળ, ખરજવું, ખોડો, ખીલ, ખાલી, ખમખમાટ, ખેંચ, ખુજલી, ખાંસી, ખરતા વાળ, ઓરી, અસબડા, આંચકી, અંજણી, એલર્જી, અમલપિત્ત, આફરો, આંટી, ઓળીંબો, અન્નળી, ઉટાટિયું, ઉંધર, ઊંઘવા, સાંદો, સીદરી, મેલેરિયા, મગજમેટ, મસા, માલણ, મરકી, મધુપ્રેમત, ગેસ, ગાદી, ગુમડા, ગેસ્ટો, વાળું, વાયુ, પિત્ત, વિષાર વાયુ, ભાઠું, ભાર, ભંભુડી, ભુવા, ભરંગદર, જાડો જુલાબ, જામરો, લાખું, લોહી, બગાડ, પરુલ, પાક, પેઢાણ, રસીન, રાજરોગ, નળ, નખ, નબળાઈ, નાખોડી, હર્ષ, હુમલો, હડકવા, હાથી પગો, તાવ, ટાટ, તાપડિયો, દમ, સાતીન, છીક એટલું થઈ જાય ઠીક, પછી આપણે શેની બીક? એમાંય બાકી હતું તે પાછા અત્યારે નવા રોગો આવ્યા. ચિકનગુન્યા, ટાઇફોઇડ, ડેન્ગ્યુ, કોરોના, આવા બધા.